હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આજે તમારા માટે પૂરક મૂલ્યાંકન 2 વર્ષ 2025-26 ધોરણ 8 વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશન લઈને આવ્યો છું. તો ધ્યાનથી જુઓ. તો પ્રશ્ન 1, જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે? તો ઓપ્શન એ પિટ્યુટરી ગ્રંથિ. પ્રશ્ન 2, મનુષ્યમાં દૈહિક કોષમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો 23. નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તો ઘર્ષણ બળ. કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે? તો ગુરુત્વાકર્ષણ બળ. નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો વસ્તુનું દળ. હવે ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે? તો ડેસિબલ. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો પુરુષના. 8મું, નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વાપરી શકાય નહીં? તો આલ્કોહોલ. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો સ્ત્રીમાં મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો રજો નિવૃત્ત. 2, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ખાલી જગ્યા ગ્રંથિઓ પણ કહે છે? તો નલિકા વિહીન. 3, એક ચુંબકનો ઉત્તર ધ્રુવ તેની નજીક રાખેલા બીજા ચુંબકના દક્ષિણ ધ્રુવને ખાલી જગ્યા કરે છે? તો આકર્ષે. 4, એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે લાગતા બળને ખાલી જગ્યા કહે છે? તો ઝડપ. ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે? તો ઉષ્મા. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે? તો ઓછું. કંપ વિસ્તારનો એકમ ખાલી જગ્યા છે? તો મીટર. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પળ ચડાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો ગેલ્વેનાઇઝેશન. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર આપો. તો 1, છોકરાનું કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? સ્વરપેટી. 2, નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો ટેસ્ટોસ્ટેરોન. 3, એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? ઝડપ. કયું બળ રોલિંગ ગતિ કરતાં બોલને સ્થિર કરે છે? તો ઘર્ષણ બળ. 5મું, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા શાનો ઉપયોગ થાય? તો બોલ બેરિંગ. 6ઠું, ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી? તો શૂન્યાવકાશમાં. 7મું, ધ્વનિની પ્રબળતાનો આધાર શાના પર હોય? તો કંપ વિસ્તાર. 8મું, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઓક્સિજન વાયુ કયો ઇલેક્ટ્રોડ પાસે ઉદ્ભવે છે? તો એનોડ. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 1, આવર્તકાળની વ્યાખ્યા લખો. તો એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. 2, બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય? તો જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે. લોટન ઘર્ષણ, સ્થિત ઘર્ષણ અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવો. તો પહેલાં સ્થિત ઘર્ષણ આવે, બીજું સરકતો અને ત્રીજું આવે લોટન ઘર્ષણ. 4, એલઈડીનું પૂરું નામ લખો. તો લાઇટ એમિટિંગ ડાયોડ. પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1, બળનો એસઆઈ એકમ પાસ્કલ છે? તો ખોટું. 2, ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે? તો સાચું. 3, કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોપર કેથોડ પર જમા થાય છે? તો સાચું. 4, બધા દ્રાવણો વિદ્યુતના વાહકો હોય છે? તો ખોટું. હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર આપો. 1, નીચે આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની સામે તેમાંથી સ્ત્રવતો સ્ત્રાવ જણાવો. તો 1, સ્વાદુપિંડ. તો એ ઉદર પટલમાં. તો સ્વાદુપિંડમાંથી ઉદરપેટમાં ઇન્સ્યુલિન સ્ત્રાવ સ્ત્રવે. અંડપિંડમાં ઉદરના નીચેના ભાગમાંથી ઇસ્ટ્રોજન નામનો સ્ત્રાવનું વહન થાય. રાશિઓની સામે તેના એકમ જણાવો. તો બળનો ન્યૂટન, આવૃત્તિનો હર્ટ્ઝ. પ્રશ્ન 3, ઘર્ષણ ઘટાડવાના 2 ઉપાય જણાવો. તો 1, કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ પર ઝીણો બારીક અભ્રકનો પાવડર છાંટવામાં આવે. 2, બારી પાડાના બીજાગ્રામાં તેલના થોડા ટીપાં નાખવામાં આવે છે. પ્રશ્ન 4, તફાવતના 2 મુદ્દા લખો. તો તમે તફાવત જુઓ, ઘોંઘાટ અને સંગીત. નિસ્યંદન પાણી વિદ્યુતનું વાહક નથી, શા માટે? તેના વાહક બનાવવા શું કરશો? તેનો જવાબ નીચે આપે, તમે ધ્યાનથી જુઓ. જો તમારે આ જ રીતે બીજા વિષયના પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કયા વિષયનું પેપર જોઈએ છે, તો હું એ વિડીયો બનાવીશ અને અપલોડ કરીશ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.